નમસ્કાર, જોહાર. વાંસદા તાલુકાના સિંગાર ગામમાં મનરેગા કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ. આદિવાસી વિકાસના નાણાંમાં ગેરનીતિના આક્ષેપો સાબિત થતા ફરી ચર્ચા ગરમ થઈ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંગાર ગામમાં વર્ષ 2025 દરમિયાન લાખો રૂપિયાના મનરેગા કૌભાંડનો આક્ષેપ સરપંચ અને મળતિયાઓ પર લગાવવામાં આવ્યો. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું હવે સામે આવ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો, ફરિયાદો અને લાંબી લડાઈ લડ્યા બાદ તારીખ 1/8/2026 ના રોજ તાલુકા વિકાસ અધિકારીનો એક પત્ર છે, જેમાં તપાસ પૂર્ણ કરી તત્કાલીન સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ જણાવવામાં આવ્યા છે. સિંગાર ગામ અગાઉ ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઘર તરીકે ઓળખાતું હતું, પરંતુ આ જ ગામમાં મનરેગા જેવી ગરીબ અને આદિવાસી પરિવારોના રોજગાર માટે ચાલતી યોજનામાં જ ભ્રષ્ટાચાર આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને કુતૂહલ સર્જાયું હતું. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે જો સમયસર કાર્યવાહી થઈ હોત તો સરકારના નાણાંનો દુરુપયોગ અને ભારતીય જનતા પાર્ટીના માટે નારાજગીનું વલણ ન થયું હોત. પરંતુ વાંસદા તાલુકામાં અગાઉ પણ ઘણી યોજના જે છે એમાં રોડ રસ્તાની વાત કરીએ, નાળાની વાત કરીએ કે વિકાસના દરેક કામોમાં ગેરરીતિના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેના કારણે વિકાસના કામોની ગુણવત્તા અને સરકારી નાણાંનો દુરુપયોગ સતત પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંનો પારદર્શક અને યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. જો આ યોજનામાં નાણાંની ગેરનીતિ થાય તો સૌથી વધુ નુકસાન ગરીબ અને આદિવાસી પરિવારોને જ ભોગવવું પડતું હોય છે. સ્થાનિક નાગરિકોની માંગ છે, સિંગાર ગામના સ્થાનિક નાગરિકોની માંગ છે કે માત્ર સસ્પેન્શન જ પૂરતું નથી, પરંતુ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જો દોષિત થાય તેમના ઉપર કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સાથે સરકારી નાણાંની વસૂલાત કરવાનો હુકમ થયો હોવા છતાં પણ આજ દિન સુધી નાણાંની ભરપાઈ કરવામાં આવી નથી. જ્યારે સિંગાર ગામની વાત કરીએ તો સિંગાર ગામની વાત દરેક રાજકીય પક્ષ માટે એક ચેતવણી સમાન છે. પક્ષે પોતાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામકાજ પર વધુ અસરકારક દેખરેખ રાખવી જોઈએ. સમયસર ફરિયાદનો નિષ્પક્ષ તપાસ કરવી અને ગેરનીતિ સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવી જરૂરી છે. સિંગાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો, પણ ભ્રષ્ટાચારને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીને મોંઘું પડ્યું હોય એવું લાગી રહ્યું છે. તાલુકાની સીટ પણ હારી ચૂક્યા છે અને હવે ધારાસભ્યની ચૂંટણી નજીક છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત સરપંચનું સસ્પેન્શન શું અસર કરશે આવનાર રાજકીય પરિબળ પર? જાહેર જીવનમાં પારદર્શિતા, જવાબદારી અને સમયસર કાર્યવાહી જ કોઈ પણ સરકાર અને રાજકીય પક્ષનું વિશ્વસનીયતાનો સૌથી મોટો આધાર સ્તંભ હોય છે. પરંતુ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે વાંસદા તાલુકાના સિંગાર ગામની ઘટના ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન કરે છે અને ધારાસભ્યની ચૂંટણીમાં આની અસર થાય છે કે કેમ એ પણ જોવાનું રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ સિંગાર ગામ છે અને સિંગાર ગામનો ભ્રષ્ટાચાર અને સિંગાર ગામના લોકોની નારાજગી હવે શું અસર કરશે આવનાર સમયમાં એ જોવાનું રહેશે.